આજના સમયમાં અનેક યુવાનો ખરેખર ખૂબ સારા હોય છે, તાકાતવાળા હોય છે, પૂર્ણ શક્તિ પણ હોય છે, પણ એની સાથોસાથ એનામાં કેટલીક નબળી બાબતો પણ ઘૂસી ગઈ હોય છે અને એ નબળી બાબતો ઘૂસી જવાને કારણે સારી બાબતો છે એનો લાભ પણ લઈ શકતા નથી અને જીવનમાં નિષ્ફળ જાય છે. આવા યુવાનોને એક માર્ગદર્શન આપવું છે કે તમારી નબળી બાબતોને તમે જો કાઢી નાખો, ઓછી કરી નાખો, તો તમારી સારી બાબતો છે તમને જીવનમાં ઊંચાઈ ઉપર લઈ જશે. અને આ વાતને સમજાવવા માટે મારે એક યુવાનોને માર્ગદર્શન આપવા માટેની એક વાર્તા લેવી છે. આજની વાર્તા કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે આપણી નબળી ડાળીઓને કાપી નાખો. મિત્રો, વાર્તાનો એડિંગ એમ કહે છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણી નબળી ટેવો, નબળી વાતો, નબળા પ્રસંગો, નબળા વર્તનો, એ બધી બાબતો, એટલે એને એક જ શબ્દમાં કહીએ તો નબળી ડાળીઓ આપણે કાપી નાખવી જોઈએ. અર્જુન નામનો યુવાન બહુ તાકાતવાળો, એના વિચારો પણ બહુ સારા અને એના જીવનમાં એ આગળ વધે એટલા માટે એ કેટલીક બાબતોની અંદર બહુ સારું પણ કરે. પણ એના જીવનમાં એને સારા ક્રિકેટર બનવું હતું. સારા ક્રિકેટર બનવા માટેના એ પ્રયત્નો કરે, પણ એની સાથોસાથ એની કેટલીક નબળી બાબતો પણ હતી અને એ નબળી બાબતોને કારણે એ નિયમિત રીતે પ્રેક્ટિસ ન કરી શકે અને પ્રેક્ટિસ કરવાના સમયે એની માનસિકતા તૈયારી ન હોય અને એ આળસને કારણે એની પોતાની સારી ટેકનિકો હોવા છતાં, સારી આવડત હોવા છતાં, સારું શિક્ષણ મળ્યું હોવા છતાં એ સારો ક્રિકેટર બની શકતો નહોતો. વારંવાર નિષ્ફળ જાય અને એ અનુસંધાને એણે એક વખત ત્યાં ક્રિકેટના એક બહુ મોટા, ખૂબ જ નિષ્ણાંત માણસ ત્યાં આવે છે. ત્યારે એ એમને પૂછે છે કે મને પોતાને બધી બાબતો ઉપર સારી આવડત છે, હું બધા બોલ કઈ રીતે રમવું એ પણ મને આવડે છે, બોલ વિશે બધી જ બાબતો ઉપર મેં વાંચ્યું પણ છે અને બોલ વિશે મને બધી બાબતો ખબર છે, કેવી રીતે રમવું એ પણ ખબર છે, પણ તેમ છતાં પણ હું સફળ થતો નથી. ત્યારે એ જે માણસ હતા ક્રિકેટના બહુ મોટા, એણે એમ કીધું કે તારી પાસે બધી જ બાબતો ઉત્તમ છે? ત્યારે એમ કીધું ના, કેટલીક બાબતો મારી બહુ સારી નથી. તો કે કઈ કઈ બાબતો સારી નથી? તો કે હું નિયમિત પ્રેક્ટિસ કરી શકતો નથી. તો કે બીજી કઈ બાબત? તો કે મારે જે સવારે વહેલું ઉઠવું જોઈએ વહેલું ઉઠી શકતો નથી. ત્રીજી બાબત કઈ? તો કે મને પોતાને આ પ્રેક્ટિસ કરતી વખતે બહુ કંટાળો આવે છે. ચોથી કોઈ બાબત ખરી? તો કે આ બધી બાબતનો આખરે સરવાળો મારી આળસ છે. ત્યારે એ જે ક્રિકેટર હતા મોટા, એણે એમ કીધું કે ભાઈ, તારે જો તારા જીવનમાં સારા ક્રિકેટર બનવું હોય તો તારી કેટલીક સારી બાબતો છે એ તને ચોક્કસ ફાયદો કરે, તને ઉપયોગી પણ થાય, પણ તારી આ જે 4 ખરાબ ટેવ છે ને, એ તારી નબળી ડાળીઓ કહેવાય. અને એ નબળી ડાળીને તું જો ખરેખર કાપી નાખ તો જ તું આગળ વધી શક, એમ એણે કીધું. અને એ સમજાવવા માટે એ જે હતા એ એને એક બગીચામાં લઈ જાય છે અને બગીચાના જે રક્ષક હતા એ બગીચાની અંદર જે જુદા જુદા વૃક્ષો હતા એની જે સુકાઈ ગયેલી ડાળી હતી ને એ બધી કાપતા હતા. એટલે તરત જ પેલા જે હતા ક્રિકેટના નિષ્ણાંત, એણે આ અર્જુનને કીધું કે જો આ ડાળી કાપે છે ને, એને પૂછતો આ શું કામ ડાળી કાપે છે? એણે જઈને પૂછ્યું કે તમે આ ડાળી શું કામ કાપો છો? આ બધા ઝાડ તો છે જ. તો કે એ જે ઝાડની નબળી ડાળી છે, સુકાઈ ગયેલી ડાળી છે, એને જો કાપી નાખીએ તો જ આ ઝાડ વધારે વૃદ્ધિ પામે. ઝાડને જે પાણીને ખાતર મળે એ આ નબળી ડાળીને પણ મળી જાય.
અને એને કારણે એના વિકાસની ગતિ ધીમી પડી જાય. અને એટલા માટે દરેક વખતે ઝાડની ડાળી કાપવી પડે નબળી હોય તો. એટલે પહેલાં જે ક્રિકેટના નિષ્ણાંત હતા એણે એમ કીધું કે ભાઈ તારે પણ આમ જ કરવું પડે. તારે જો ક્રિકેટનું ઝાડવું મોટું જ બનાવવું હોય, તારે બહુ તાકાતવાળું ઝાડ તારે બનવું હોય તો તારી નબળી ડાળી બધી કાપી નાખ. અને નબળી ડાળી તે કીધી એ 4 છે. એની સાથોસાથ બીજી પણ હશે. તું તારા માતા પિતાને પણ પૂછ, તારા શિક્ષકને પણ પૂછ, તારા મિત્રોને પણ પૂછ, તારી નબળી ડાળી કઈ. અને એ નબળી ડાળીને કાઢવા માટે તું આજથી જ પ્રેક્ટિસ શરૂઆત કર. અને રોજ તું ઓછામાં ઓછું નક્કી કર કે મારે આજે એક નબળી ડાળી કાપી નાખવી છે. તો માત્ર ને માત્ર 10-12 દિવસની અંદર જ તારી પોતાની જે નબળી બાબતો છે એ નબળી બાબતો નીકળી જશે. અને નબળી બાબતો નીકળી જશે એટલે આપોઆપ સારી જે ડાળીઓ છે એ વધારે મજબૂત થશે અને તો ઉત્તમ પ્રકારનો ક્રિકેટર બની જઈશ. આ વાત ક્રિકેટ પૂરતી નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રની અંદર આ વાત છે કે તમે ગમે તેટલી તમારી સારી લાયકાત હોય, તમારી પાસે સારી બુદ્ધિ હોય, તમારી પાસે સારી તાકાત હોય, તમારી પાસે સારું શરીર હોય, પણ જો કેટલીક નબળી બાબતોને તમે નહીં કાપી નાખો તો આ બધું જ તમને નકામું જશે. એટલે કે આ વાર્તા આપણને સૂચન કરે છે કે દરેક માણસે પોતાની નબળાઈને ઓળખવી જોઈએ અને એ નબળાઈને કાઢવા માટે આ ડાળીને કાપી નાખવી જોઈએ. આ સફળતાનું પહેલું સોપાન છે. સુધારો કરવા માટે તમારે તમારી જાત ઉપર કડકપણે કામ લેવું જોઈએ. અને અનિયમિતતા અને આળસ એ સફળતાના મોટા શત્રુ છે. કોઈ પણ માણસને આગળ ન વધવા માટે આ 2 જવાબદાર છે, અનિયમિતતા અને આળસ. સતત સુધારો કરતા જ રહો અને સારી ડાળ બનાવતા જ રહો. નબળી ડાળીને કાપશો તો જીવન મજબૂત બનશે એમ આ વાર્તા કહે છે. પોતાની તમામ ખામીઓને સ્વીકારી લો અને ખામીને દૂર કરી નાખો, હિંમતપૂર્વક દૂર કરી નાખો અને સુધારાની પ્રક્રિયાને સાચી દિશા આપો. શ્રેષ્ઠતા મેળવવા માટે અંદરના અવરોધોને દૂર કરવા જોઈએ. એક જ વાતની જો કહીએ તો કહી શકાય કે તમે તમારી નબળી ડાળીઓ, તમારા નબળા વર્તન, તમારા નબળા કામ, તમારી નબળી પરિસ્થિતિ એ બધાનું લિસ્ટ બનાવો અને 2 દિવસે 3 દિવસે એક તમે કાપતા જાઓ અને જીવનમાં જે કંઈ વધશે એ તમને ઊંચાઈના એવા જગ્યા ઉપર લઈ જશે કે જેની તમે કલ્પના પણ કોઈ નહોતી. સૌને ધન્યવાદ.